બોલો સોનલ માત કી જય। પ્રથમ તો મારા મોટા ભાઈના દિવ્ય ચેતનાને વંદન, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન। આમ તો અમારા માટે તો આ પ્રસંગ દુઃખદાયી છે, પણ છતાંય એક પરિવારના મોભી તરીકે કંઈક બોલવું પડે। આજના આ બીજી પુણ્યતિથિના પ્રસંગ અમારા આમંત્રણને માન આપી અને છેક કચ્છની બોર્ડર કહેવાય, આપણો આમ તો ગુજરાત રાજ્યની બોર્ડર ઉપર એટલે એકલધામ ભરૂડિયા, ત્યાંથી પધારેલ પૂજ્ય દેવનાથ બાપુનું હું અમારા પરિવાર વતી ખૂબ સ્વાગત કરું છું અને એમના ચરણોમાં વંદન કરું છું। ત્યારબાદ આમ તો અમારા પરિવાર સાથે સગા સાથે જોડાયેલા જ્યારે જ્યારે કહીએ ત્યારે એનો જવાબ હામાં જ હોય એવા શ્રી જીતુદાનભાઈ પૂજ્ય દાદ બાપુના ચિરંજીવી, એ પણ જ્યારે જ્યારે અમારા પરિવારને એમની જરૂર પડે ત્યારે અડધી રાતે અભિષેકભાઈ તમારે મને કહેવાનું જ હોય, આમંત્રણ ના આપવાનું હોય, એવા જીતુદાનભાઈનું પણ અમારા પરિવાર વતી ખૂબ સ્વાગત કરું છું। પૂજ્ય લાખણસિંહભાઈ, ઘણી બધી કામમાં વ્યસ્તતા, ઉંમર, પણ મેં અમારા વડીલ જસુભાઈને વાત કરી કે આપણે ભાઈને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવી હોય તો એવા કલાકારની જરૂર છે કે જે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિનો જ કાર્યક્રમ કરે। તો એવા લાખણસિંહભાઈને પણ અમારા પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું, એમના ચરણોમાં વંદન કરું છું। અમારા આમંત્રણને માન આપી પધારેલા અમારા વેવાયેલા મારી દીકરીઓના સસરા જમાઈઓ, આ બધાનું પણ હું આ તકે ખૂબ સ્વાગત કરું છું। મારા મિત્ર કિશોરદાન, કેદાનના નામથી હુલામણા એવા કિશોરદાનભાઈ, મેં એને કાલ જ ફોન કર્યો કે કિશોરદાનભાઈ તમારે પધારવાનું છે, અને કિશોરદાનભાઈ પધાર્યા, એનું પણ ખૂબ સ્વાગત કરશું। પ્રવીણદાનભાઈ આવો, આંબલિયારાથી અમારો વેવાય છે। શ્રી ભરતદાનભાઈ મોડ, એ આમ તો હાસ્ય કલાકાર છે, ગાંધીનગરનું ઘરેણું કહેવાય, એમને પણ ફોનથી જ મારા આમંત્રણ માન આપીને પધાર્યા। અમારા વેવાઈ નવલદાનભાઈ, મારા વેવાઈ નથુભા, દિલીપભાઈ ડીવાયએસપી, મારો ગાંધીનગર ચારણ સમાજ, ગાંધીનગરમાં કોઈનું નામ એટલે ના લઉં કે દરેક જણા મારી વાત જોડે પરિવાર જેવું કામ કરે, એક ભાઈની જેમ રહે બધાય। આ તકે વધારે કંઈ નહીં કહું, પણ પધારેલા તમામનું મારા પરિવાર વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જય માતાજી।